તો ચાલો આપણે જઈએ ગુજરાતના એકમાત્ર હિલ સ્ટેશન સાપુતારાની સફર પર. ખાસ કરીને ચોમાસા પછી તો ત્યાંનું કુદરતી સૌંદર્ય એકદમ જોવા જેવું હોય છે. આ પ્રવાસ દિવાળીની રજાઓમાં શરૂ થયો. બસ દ્વારા સાપુતારા જવાનું નક્કી થયું. બસની મુસાફરી આપણને ડાંગના ગાઢ જંગલમાંથી લઈ ગઈ એના વાંકા ચૂકા રસ્તાઓ પરથી. અને એ દ્રશ્ય કેવું હતું ખબર છે? જાણે ચોમાસા પછી ધરતી પર લીલું મખમલ પથરાઈ ગયું હોય. આ જંગલમાં જાતજાતના વૃક્ષો છે, પણ સાગ અને વાંસ ખાસ જોવા મળશે. અને હા, અહીં મોર, તેતર, સસલા તો છે જ, પણ વાઘ અને દીપડા પણ રહે છે. અને સૌથી ખાસ વાત, સાપુતારા ગુજરાતનું એકમાત્ર હવા ખાવાનું સ્થળ એટલે કે હિલ સ્ટેશન છે. તો અહીં ફરવા જેવું શું શું છે? ચાલો જોઈએ. ત્યાંનું તળાવ ખૂબ જ શાંત છે, જ્યાં નૌકા વિહારની મજા માણી શકાય છે. રોપવે પરથી આખા વિસ્તારનો સુંદર નજારો દેખાય છે અને મ્યુઝિયમમાં ત્યાંની સંસ્કૃતિ વિશે જાણવા મળે છે. પણ રાત્રે સાપુતારા કેવું લાગતું હશે? દિવસ કરતાં સાવ અલગ જ દુનિયા. નીચે ખીણમાં ગાવડાની લાઇટો જોઈને એવું લાગે જાણે રંગબેરંગી તારા જમીન પર ઉતરી આવ્યા હોય. આ વિસ્તારની ખાસિયત એની આદિવાસી સંસ્કૃતિ છે. મોટાભાગના લોકો આદિવાસી છે. એટલે જ તો પ્રકૃતિ અને સંસ્કૃતિનું આ મિશ્રણ સાપુતારાને એક યાદગાર જગ્યા બનાવે છે. આવી કઈ જગ્યા છે જેનો અનુભવ આપણા મન પર હંમેશા માટે છપાઈ જાય છે?